देवसुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। आज एक नवा स्कंदनी शुरुआत करी है, स्कंद 5 श्रीमद भागवत। એટલે સ્તોત્ર પણ આજે આપણે બદલ્યું એમ। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। એનો અર્થ થાય છે करारविन्देन पदारविन्दे मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुंदम मनसा स्मरण। करा कर એટલે હાથ, करारविन्दे पदारविन्दम એટલે कर કમળથી પદ કમળ એટલે હાથથી અંગૂઠાનો પગના અંગૂઠાનો અંગૂઠો લઈ અને મુખ કમળ એટલે મોઢામાં। करारविन्दे ન પદારવિन्दમ મુખારવિन्दે એટલે હાથ વડે પગનો અંગૂઠો મોઢામાં નાખી અને વડલાના પાંદડાની અંદર જે શયન કરે છે એવા બાલ મુકુંદ ભગવાનને હું નમસ્કાર કરું છું। વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, શયાનમ એટલે સૂતેલા એમ, વડલાના પાંદડાની અંદર સૂતેલા એવા બાલ મુકુંદને હું નમસ્કાર કરું છું। આ શ્લોકનો અર્થ આવો છે। આજથી આપણે આ નવા, આની પહેલાં આપણે શરૂઆતમાં લીધું હતું, ફરીથી આપણે જ્યારે સ્કંદનો બદલો, ગઈકાલે 4 સ્કંદને નમસ્કાર કર્યા, આજે 5માં પ્રવેશ થયા એટલે આપણે સ્તોત્રને પણ બદલી નાખ્યું છે। એટલે હવે દરરોજ આપણે આ करारविन्दे ગોવિંદ દામોદર સ્તોત્રનું રોજ પારાયણ કરશું। શ્રીમદ ભાગવત શરૂ થઈને 96મો દિવસ આજે, કેટલામો? 96મો દિવસ, સ્કંદ 5 અધ્યાય પહેલો। આજથી આપણે જે શરૂઆત કરવાનો છે એનો આજે આપણે વિચાર થોડો કરી લઈએ। ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના સ્કંદ 4 અધ્યાય 31 ને નમસ્કાર કર્યા। એના અધ્યાય કેટલા હતા? શ્રીમદ ભાગવતની અંદર જીવન નારાયણ પર હોવું જોઈએ એવો વેદ વ્યાસનો આગ્રહ છે। એક એક અધ્યાયની અંદર આપણે જોશું તો વેદ વ્યાસ સમજીને ઉપાડવી જોઈએ। જીવન નારાયણ પર હોવું જોઈએ, પરંતુ ભાવથી અથવા સંબંધથી નારાયણ પરતા હોવી જોઈએ। સ્વાર્થથી નહીં અથવા કામનાથી કે વાસનાથી ભગવાન ઉપરનો સંબંધ નહીં, પણ ભગવાન ઉપરનો સંબંધ કેનાથી હોવો જોઈએ? તો કે ભાવથી અને ભક્તિથી। ભગવાન ઉપરનો જે પ્રેમ છે, ભગવાન ઉપરનો આદર છે, ભગવાન ઉપરની આત્મીયતા છે, એ ભાવથી અને પ્રેમથી ભગવાન ઉપર વધવી જોઈએ। સ્વાર્થ હોય અને ભગવાન ઉપર પ્રેમ કરીએ એવું ભાગવતકાર કોઈ જગ્યાએ લખ્યું નથી। જેની લીટી લીટીમાં નારાયણ પરતા છે એવો એક ગ્રંથ છે કે જે વેદ વ્યાસે લખ્યો છે, તેનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ। કેવું? શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેની લીટી લીટીમાં આવી રીતની ભક્તિની વાતો વેદ વ્યાસે લખી છે। નારાયણ પરતા ભાવથી, પ્રેમથી અથવા સંબંધથી હોવી જોઈએ એવું કહેવાવાળો એક જ ગ્રંથ છે, અને તે ઈહવાદ છૂટી જાય અને લોકો આત્યંતિક પરલોકવાદી બની જાય તો શું થાય? તેથી ભાગવતકારે આ સ્કંદની અંદર લાલ લાટ બતાવી છે। પ્રિયવ્રત જે શું કહેવાય, રાજ્ય છોડી
અને એકદમ સંન્યાસી બનીને ભાગવાની વાત કરે છે, તો એ વખતે બ્રહ્માજી એને સમજાવે છે કે ભાઈ તું રાજા છો, રાજા તરીકેનું જે કર્તવ્ય છે એ તારે સંભાળવું જોઈએ. આમ આ અધ્યાયની અંદર આપણે શરૂઆતની અંદર આ બધી વાતો આવે છે, એનો આજે આપણે વિચાર કરવાનો છે. આજે એટલે કે 5મો સ્કંદ શરૂઆતમાં ભોગ અને કુટુંબનો વધુ પડતો તિરસ્કાર થયા પછી એ વાત છૂટી જાય છે અને લોકો આત્યંતિક પરલોકવાદી બની જાય છે. તેથી ભાગવતકારે અહીંયા એક શંકા ઊભી કરી અને પ્રિયવતનું ચરિત્ર એની વાર્તા વચ્ચે એક ઊભી કરી દીધી છે. એમ કે આજે ધર્મમાં એવું ચાલે છે કે પરિવાર તુચ્છ છે, પૈસા કમાવા ત્યાજ્ય છે, વ્યવહાર કરવો તે તદ્દન અનાધ્યાત્મિક છે, આવું સમજે છે. વેદવ્યાસને હજારો વર્ષ પહેલાં ખબર હતી કે આવો સમાજ પણ એક થશે, તેથી એણે ભાગવતની અંદર અહીંયા ઈહલોક અને પરલોક બંને ત્યાજ્ય કરવા જેવા નથી. ઘણા ઈહલોકને ત્યાગી જાય છે અને ઘણા પરલોકને ત્યાગીને ભોગની અંદર ડૂબી જાય છે. તો આ બંને વાતો ખોટી છે. બંને સાથે રાખી અને આવી રીતનું જીવન જીવવાનો પ્રયત્ન કરો, એ આ અધ્યાયની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે પણ એને સમજવાનો પ્રયત્ન કરશું કે ઈહલોક અને પરલોક બંનેમાં માણસનું કલ્યાણ કેવી રીતે થાય છે. ત્યાં પ્રિયવ્રત રાજાના ચરિત્ર દ્વારા, એની વાર્તા દ્વારા વેદવ્યાસે ખૂબ જ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આપણે જોઈ લઈએ કે એમાં કઈ કઈ વાતો આવે છે. 5મો સ્કંદ 1લો અધ્યાય, એમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર. એટલે કે રાજો ઉવાચ, એટલે કે પરીક્ષિત રાજા અહીં કહે છે કોને? સુખદેવજીને. પ્રિયવ્રતો ભાગવતો આત્મરામ કથમ મુને ગૃહે રમત યત્મૂલ કર્મબંધ પરાભવ ન નૂનમ મુક્ત સંગાનામ તાદશાનામ દ્વિજેર્ભવ ગૃહેશ્વરભીર્નાશોક્યમ પુષામ ભવિતુમર્હતિ મહતામ ખલુ વિપ્રર્ષે ઉત્તમ શ્લોકપાદયો સાયા નિવૃત્તિ ચિત્તાનામ ન કુટુંબે સ્પૃહામતિ સંશયોયમ મહાબ્રહ્મન દારાગારા સુતાદિષુ સક્તસ્ય યત સિદ્ધિ તત્કૃષ્ણે કૃષ્ણે ચ મતિરોચ્યુતુ. આ 4 શ્લોકની અંદર રાજા પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો. હવે પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે અને સુખદેવજી એના જે કાંઈ પ્રશ્નો હોય છે એનો જવાબ આપે છે. એટલે 4 શ્લોકની અંદર અહીંયા પરીક્ષિત જે રાજા છે, જેને ભગવાન પ્રત્યે પ્રીતિ લાગી ગઈ છે, સંસારમાં કશી આવી રીતની જેની આસક્તિ નથી, એવા રાજા એ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર શા માટે કર્યો? આ પ્રશ્ન અત્યારે પરીક્ષિત સુખદેવજીને પૂછે છે. એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી કે જેમનું ચિત્ત પુણ્ય કીર્તિ શ્રીહરિના ચરણમાં શીતળ સાયાનો આશ્રય લઈને શાંત થઈ ગયું છે, તે મહાપુરુષની ક્યારેય કુટુંબ વગેરેમાં આસક્તિ થવા પામતી નથી. છતાં પ્રિયવ્રત રાજાને કુટુંબની અંદર આસક્તિ થઈ અને અંતે પ્રભુના દરબારમાં અંદર એને સ્થાન મળ્યું. તો આનું કારણ શું? એમ જેને વિતરાગ હતો, જેને કોઈ પ્રકારની આસક્તિ રાજ્ય ઉપર કે કુટુંબ ઉપર, દીકરા દીકરી કે પત્ની ઉપર હતો નહીં, તો આવી રીતનો સંસારમાં રહેલો ગૃહસ્થી માણસ જે છે, જે આવી રીતનો વિતરાગ થયેલો છે, એને મુક્તિ કેવી રીતે ને શા માટે મળી? આ પ્રશ્ન અત્યારે સુખદેવજી ને અત્યારે રાજા પરીક્ષિત પૂછે છે. આગળ પૂછે છે કે હે બ્રહ્મન, મને એ વાતનો મોટો સંદેહ છે કે મહારાજ પ્રિયવ્રતે પત્ની, પુત્ર, ઘર વગેરેમાં આસક્ત રહીને પણ કેવી રીતે સિદ્ધિ મેળવી લીધી અને કેમ કરીને ભગવાન શ્રી કૃષ્ણમાં એને કાયમ માટે અવિચળ પદ પ્રાપ્ત. બહુ સરસ પ્રશ્ન કહે છે. 4થા શ્લોકને શું કહે છે કે પુત્ર, સ્ત્રી અને આવી રીતના ઘર અને રાજની અંદર જેની આસક્તિ વધી ગઈ છે, એવો રાજા પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં કાયમ માટે કેવી રીતનો સ્થાન પામી ગયો? બરોબર ને? આ 3 પ્રશ્ન અત્યારે અહીંયા સુખદેવજીને રાજા પરીક્ષિતે આ રીતે ગંગા નદીના પવિત્ર કિનારે
7 દિવસનો અન્નસન્ન લઈ અને 7 દિવસની ભાગવત માટે બેઠેલા છે, એની અંદર અત્યારે આ ચર્ચા થઈ રહી છે, બરોબર. એટલે આ પ્રશ્ન જો આપણા મગજમાં બરોબર ફિટ થાય તો અહીંયા સુખદેવજી રાજા પરીક્ષિતને જે કાંઈ કહેવાના છે ને એ આપણી બુદ્ધિમાં સારી રીતે ઉતરી જશે. તેથી શ્રી સુખદેવજીએ કહ્યું, શું કીધું? શ્રી સુખદેવજી કહે કે હે રાજન, તમારું કહેવું ઘણું યોગ્ય છે. તમે કીધું પુત્ર, પત્ની, રાજ અને આવી રીતના કુટુંબમાં આસક્ત થયેલો રાજા પ્રિયવત ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં કાયમ માટે કેમ સ્થાન લઈ લીધું છે? બધે ભોગની અંદર સંસારમાં ડૂબેલો માણસ એ ભગવાન સુધી કેવી રીતે પહોંચી ગયો? આ મને જવાબ, એના જવાબમાં અત્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને સમજાવે છે. શું કે હે રાજન, તમારું કહેવું ઘણું યોગ્ય છે. જેમનું ચિત્ત પવિત્ર કીર્તિ શ્રી હરિના પરમ મધુર ચરણ કમળ એટલે કે ચરણ કમળ મકરંદના રસમાં તરબોળ થઈ ગયું હોય તેવો કોઈ એટલે કે વિઘ્ન અવરોધને કારણે રૂકાવટ આવે તો પણ ભગવત ભક્તની સેવા કરવાથી તેમને સહજપણે જ પરમાત્માનો બોધ થઈ ગયો હતો. તેઓ બ્રહ્મસત્રની દીક્ષા નિરંતર બ્રહ્મના અભ્યાસમાં જીવન વિતાવવાનો નિયમ લેનાર જ હતા કે તે જે સમયે તેમના પિતા સ્વયંભૂ મનુએ તેમને પૃથ્વીનું પાલન કરવા માટે શાસ્ત્રમાં બતાવેલા બધા શ્રેષ્ઠ ગુણોથી સંપૂર્ણપણે સંપન્ન થઈને રાજશાસન કરવાની આજ્ઞા આપી. પરંતુ પ્રિયવ્રત તો અખંડ સમાધિ યોગ વડે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણમાં સમર્પિત કરી મૂક્યા હતા. તેથી પિતાની આજ્ઞા પાળવા માટે તૈયાર થયા નહીં કે હવે ભાઈ તમે મને કહો છો કે તમે રાજ કરો, પણ મારી ઈચ્છા રાજ્ય ઉપર બેસીને રાજસિંહાસન ઉપર બેસીને રાજ્ય કરવાની નથી. પિતાએ પણ આવી રીતનો આગ્રહ કર્યો, બરોબર, પણ છતાંય ભગવાનની અંદર એણે ઇન્દ્રિયોને એટલી બધી લીન કરી દીધી હતી કે એની ઈચ્છા પણ રાજ્ય ઉપર બેસી અને શાસન કરવાની ઈચ્છા હતી નહીં. તેથી યોગ્ય ન હોવા છતાં એવું વિચારીને કે રાજ્યનો અધિકાર મેળવીને તો મારું જે આત્મરૂપ છે તે પત્ની, પુત્ર વગેરે મિથ્યા પ્રપંચની ઢકાઈ જશે. રાજ્ય અને કુટુંબની ચિંતામાં ફસાઈને હું પરમાર્થ તત્વને ઘણું કરુંને ભૂલી જઈશ. તેથી તેમણે પિતાને પણ રાજગાદી ઉપર બેસવાનો અસ્વીકાર કરી. પિતાએ કીધું કે હવે દીકરા તું યુવાન થયો છો, રાજકુમાર થયો છો અને મારે હવે પણ તપસ્યા કરવા માટે વનમાં જવાનો સમય થઈ ગયો છે. તેથી હવે તું રાજગાદી ઉપર બેસ અને રાજ્યને સંભાળ. ત્યારે કીધું કે રાજગાદી ઉપર બેસું તો રાજ્ય તેમજ પત્ની, પુત્ર જે કાંઈ સંસાર જે થાય એની અંદર મારો બધો જ મોટા ભાગનો સમય વ્યતીત થાય છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર મારું જે ચિત્ત લાગેલું છે એ વિક્ષેપ પડે, તેથી હું ગાદી ઉપર બેસવા તૈયાર નથી. આવો અત્યારે અહીંયા પ્રિયવ્રત રાજા પોતાના પિતાને આવી રીતનો જવાબ આપે છે. એમ અત્યારે સુખદેવજી કોને કહે છે? રાજા પરીક્ષિતને. આદિદેવ સ્વયંભૂ ભગવાન બ્રહ્માજીને આ ગુણમય પ્રપંચની નિરંતર વૃદ્ધિ કરવાનો જ વિચાર રહ્યા કરે છે. તેઓ સગળા સંસારના જીવોનો અભિપ્રાય જાણતા રહે છે. ત્યારે તેમને પ્રિયવ્રતની આવી પ્રવૃત્તિ જોઈ ત્યારે તેઓ મૂર્તિમાન ચારે વેદ અને મરીચી વગેરે પાર્ષદોની સાથે લઈને પોતાના લોકમાંથી અહીંયા પ્રિયવ્રત રાજાના દરબારની અંદર એના શાસનની અંદર આવીને ઊભા રહી ગયા. કોણ? બ્રહ્માજી મરીચી સાથે ઘણા બધા ઋષિઓને સાથે લઈને આવ્યા કે પ્રિયવ્રત તો એના પિતાની આજ્ઞાનું પાલન કરતો નથી, એટલે મારે પ્રત્યક્ષ જઈ અને એને સમજાવવો પડશે કે ભાઈ તું જે વિચાર કરી રહ્યો છો એ તારો વિચાર એકદમ ખોટો છે. એમ કરીને બ્રહ્માજી અહીંયા મરીચી સાથે આકાશમાંથી અહીંયા રાજની અંદર ઉતરે છે. આકાશમાં ચારે બાજુ વિમાન પર આરૂઢ થયેલા ઇન્દ્ર વગેરે મુખ્ય દેવતાઓએ તેમની પૂજા કરી તથા માર્ગમાં મંડળીઓ રચીને આવેલા સિદ્ધો, ગંધર્વો, સાધ્યો, ચારણો અને મુનિઓએ તેમનું સ્તવન ગાયું. આ પ્રમાણે ઠેર ઠેર આદર સત્કાર મેળવતા તેઓ નક્ષત્રપતિ ચંદ્રમાની જેમ એટલે કે ગંધમાદનની ઘાટી એટલે કે પહાડી દેશને પ્રકાશિત કરતા પ્રિયવ્રતની પાસે બ્રહ્માજી આવી
પહોંચ્યા। આવી રીતના જ્યાં નીકળ્યા ત્યાં રસ્તાની અંદર આવી રીતની વાતો કરતા એ અહીં પહોંચી ગયા। ત્યાં પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે નારદજી પણ આવેલા હતા। નારદજીને પણ ખબર પડી કે પ્રિયવ્રત રાજા પિતાની આજ્ઞાનું પાલન કરી અને રાજસત્તા ઉપર બેસી અને રાજ્ય કરવા માંગતો નથી। એ તો અહીંયા વિરક્તની વાત કરે છે, બરોબર। એટલે વિરક્ત થઈને જંગલમાં જઈ અને પ્રભુ સ્મરણ કરતા કરતા પોતાના દેહનું વિસર્જન કરવા માંગે છે। નારદજીને આ વાતની ખબર પડી, કારણ કે આપણે ગઈકાલે ને 2 દિવસ પહેલા પણ જોતા હતા, કોઈ પણ આવી રીતના પ્રસંગો હોય તો નારદજીની હાજરી અહીંયા હાજર અચૂક થઈ જાય, બરોબર ને। એટલે અહીંયા સુખદેવજી અહીંયા રાજા પરીક્ષિતને કહે છે કે બ્રહ્માજી આવી રીતના પાર્ષદો સાથે અથવા આવી રીતના મરીચી ઋષિ સાથે જ્યારે અહીંયા પ્રિયવ્રત રાજાના દરબારમાં આવે છે તો એ પહેલાં એણે નારદજીને પણ જોયા કે નારદજી પણ અહીંયા પ્રિયવ્રતના દરબારની અંદર આવી ગયા છે। આ ત્યાં પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે નારદજી પણ આવેલા હતા। બ્રહ્માજીના ત્યાં જઈ પહોંચવાથી તેમના વાહન હંસને જોઈને નારદજીએ જાણ્યું કે અમારા પિતા ભગવાન બ્રહ્માજી પણ પધાર્યા છે। તેથી તેઓ સ્વયંભૂ મનુ અને પ્રિયવ્રત સહિત તરત જ બધા ઊભા થઈ ગયા અને સૌએ હાથ જોડીને તેમને પ્રણામ કર્યા। હે પરીક્ષિત, નારદજીએ તેમની અનેકવિધ પૂજા કરી અને સુમધુર વચનોમાં તેમના ગુણો અને અવતારોની ઉત્કૃષ્ટતાનું વર્ણન કર્યું। ત્યારે આદિપુરુષ ભગવાન બ્રહ્માજીએ પ્રિયવ્રત તરફ અસ્મિતાયુક્ત દ્રષ્ટિપાત કરી જોયું અને બ્રહ્માજીએ તેને આ પ્રમાણે કીધું। શા માટે? તો કે અહીંયા પ્રિયવ્રત ગાદી ઉપર બેસવાની ના પાડતો હતો। ભગવાન સમજી ગયા કે જેને જે કર્મ મળેલું છે એ કર્મ એને સારી રીતે ભજવવું જોઈએ। કર્મ એ પૂજા છે। આ કહેવા માટે ભગવાન બ્રહ્માજી પોતાના હંસ ઉપર બેસીને એના ઘણા બધા પારસીદો અને મરીચો ગંધર્વો સાથે ત્યાં આવી ગયા છે। નારદજી પણ બેઠા છે। આવી રીતના પ્રિયવ્રત રાજા અને મનુએ ઊભા થઈ અને અહીંયા બ્રહ્માજીની પૂજા કરી, આસન આપ્યું, વંદન કર્યા, સ્તુતિ કરી અને પછી અહીંયા બ્રહ્માજી કહે છે, શું કીધું? શ્રી બ્રહ્માજીએ કહ્યું, આવી રીતની સભા બેસાઈ ગઈ છે। પ્રિયવ્રત રાજા પણ યુવાન છે, રાજગાદી ઉપર હજી બેઠા નથી। પિતાએ કીધું એટલે કે ભાઈ હું રાજગાદી ઉપર બેસું તો એક તો રાજ્યની અંદર ફસાઈ જાઉં, બધાના કોઈના કાંઈ કોયડા, કોઈની કાંઈ આવી રીતની વાતો હોય તો એનું પણ મારે નિરાકરણ કરવું પડે। પછી લગ્ન કરવું એટલે પુત્ર પણ થાય, પત્ની સાથે પણ આવી રીતનું ઘણીવાર કરું, એટલે પુત્ર, પત્ની, સગા સંબંધીની સાથે એટલો બધો આસક્ત થઈ જાવ તો અત્યારે મેં ભગવાન શ્રી કૃષ્ણનું ચરણ લઈ અને એની જ ભક્તિમાં હું લીન થયો છું તો મારે રાજગાદી ઉપર બેસવું નથી। આવો એનો પ્રશ્ન હતો, બરોબર? તો એ પ્રશ્ન બ્રહ્માજી અને નારદજી જેવા મહાપુરુષોએ આવી રીતનું જાણ્યું તો બધા આવી રીતના પ્રિયવ્રત રાજાના રાજધાનીની અંદર ભગવાને જે આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાનું માણસે પાલન કરવું। પ્રથમ શ્લોકની અંદર બ્રહ્માજી એને આ વાત અત્યારે સમજાવે છે કે શ્રી હરિની આજ્ઞાનું જ પાલન કરવું જોઈએ, બરોબર? કોઈ બીજાની આજ્ઞાનું પાલન ન કરતા શ્રી હરિએ જે કાંઈ આજ્ઞાઓ આપણા માટે નિયત કરી છે એ બધી આજ્ઞાનું માણસે પાલન કરવું જોઈએ। તેમના વિધાનને કોઈ પણ શરીરધારી, નથી તો તપ, વિદ્યા, યોગબળ કે બુદ્ધિબળથી, નથી તો અર્થ કે ધર્મની શક્તિથી અને નથી તો કોઈ બીજાની સહાયથી ટાળી શકતો। ભગવાને જે આજ્ઞા આપી છે એ પ્રમાણે જો જીવન જીવવાનો જો માણસ પ્રયત્ન કરે તો એને કોઈ તપ, વિદ્યા કે કોઈ એને ટાળી શકતું નથી। હે પ્રિયવર તેજ અવ્યક્ત ઈશ્વરે આપેલા શરીરને બધા જીવો જન્મ, મરણ, શોક, મોહ, ભય અને સુખ દુઃખોનો ભોગ ભોગવવા માટે તથા કર્મ કરવા માટે ધારણ કરે છે। હે વત્સ, જેમ દોરડાથી નાથવામાં આવેલું પશુ મનુષ્યનો બોજ ખેંચી લેશે તેવી જ રીતે પરમાત્માની વેદવાણી રૂપી મોટા દોરડાઓમાં સત્વ વગેરે ગુણો, સાત્વિક વગેરે કર્મો અને તેમના બ્રાહ્મણ વગેરે વાક્યોના મુજબ દોરડાથી જકડાયેલા આપણે બધા શ્રીહરિની ઈચ્છા અનુસાર કર્મોમાં રત રહી અને જે કર્મ નિયત ભગવાને જે કર્યા છે એ કર્મમાં રત રહી અને માણસે 100 વર્ષ પૂરા કરવા। બ્રહ્માજીએ બહુ સરસ અહીંયા રાજા પ્રિયવ્રતને ઉપદેશ આપતા કહે છે
કે તું સંસાર છોડવાની વાત કરે છે, જંગલમાં જવાની વાત કરે છે, અને આવી રીતનો તું સંન્યાસી બની અને કાયમ માટે ભગવાનના ચરણમાં તારા ચિત્તને લગાડે છે. તારા જેવો રાજા આવી રીતનો જે વિચાર કરે એ તારા જેવા માટે યોગ્ય નથી. જે કર્મ ભગવાને નિયત કર્યા છે એનું ઉલ્લંઘન અમે પણ કરી શકતા નથી. હું પણ એની નાભી કમળમાંથી ઉત્પન્ન થયો છું. મેં પણ ભગવાનની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કર્યું નથી. પછી તારા પિતા મનુએ પણ આવી રીતનું ઉલ્લંઘન કર્યું નથી. તારા ગુરુ જે નારદ છે એ નારદે પણ ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન શ્રી હરિની એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. તેથી તું અત્યારે રાજકુમાર છો અને તને પિતા આવી રીતનો વારંવાર રાજગાદી ઉપર બેસી સિંહાસન ઉપર બેસીને રાજ્ય કરવાનું કહે છે. તું તેનો સ્વીકાર કરી લે. આમ બ્રહ્માજી એને વારંવાર કહે છે. વારંવાર બ્રહ્માજી એને આ પ્રમાણે સમજાવે છે. આપણા ગુણો અને આપણા કર્મો અનુસાર પ્રભુએ આપણે જે યોનિમાં નાખી દીધા છે તેનો માણસે સહજ સ્વીકાર કરી લેવો. જે સારી યોનિમાં આપ્યો હોય તો સારી યોનિમાં, બરોબર, પછી નબળી યોનિમાં આપ્યો હોય તો નબળી કે મધ્યમાં, જે યોનિમાં ભગવાને આપને કર્મ પ્રમાણે જ્યાં આપને જન્મ આપ્યો છે એ યોનિની અંદર સારામાં સારી રીતે જે કાંઈ આપણા કર્મો છે એ સારી રીતે કર્મ કરી લેવા જોઈએ. આપણે જે યોનિમાં નાખી દીધા છે તેનો સ્વીકાર લઈને એટલે કે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ. તેઓ જેવો સંબંધ કરે છે તે જ અનુસાર આપણે સુખ અથવા દુઃખ ભોગવતા રહીએ છીએ. આપણે તેમની ઈચ્છાનું એ પ્રમાણે અનુસર કરવું પડે છે કે જે કોઈ આંધળાએ આંખવાળા મનુષ્યનું અનુસરણ કરે એવી રીતે આપણે પણ ભગવાનની આજ્ઞાનું અનુસરણ કરવું. ભગવાનની આજ્ઞાનું અનુસરણ બધાએ કરવું જોઈએ એમ અત્યારે બ્રહ્માજી કહે. મુક્તિ પામેલો મનુષ્ય પણ પ્રારબ્ધનો વિચાર ભોગવતો રહીને ભગવાનની ઈચ્છા અનુસાર પોતાના શરીરને ધારણ કરે છે. બરાબર તેવી જ રીતે કે જેમ મનુષ્યની નિંદ્રા તૂટી ગયા પછી સ્વપ્ન અનુભવેલા પદાર્થોનું સ્મરણ રહે છે, આવી અવસ્થામાં પણ તેને અભિમાન થતું નથી અને વિષય વાસનાના જે સંસ્કારોને કારણે બીજો જન્મ થાય છે તેમને તે સ્વીકાર કરતો નથી. જે મનુષ્યોને વશીભૂત છે તે વનમાં વિચરણ કરતો રહે તો પણ તેને જન્મ મરણનો ભય એટલો જ રહે છે. બરોબર, ભાગે ઘરમાંથી કે સંસારમાંથી ભાગે ને વનમાં વયો જાય પણ એને ભય તો એટલો રહેવાનો. એ બ્રહ્માજી કહે છે. કારણ કે એટલે કે ઇન્દ્રિયોને જીતા વિના, મનને જીતા વિના ગમે ત્યાં વનની અંદર અથવા ગમે ત્યાં ભટકતો હશે તો ઇન્દ્રિય રૂપી તેના સશત્રુઓ ક્યારેય તેનો પીછો છોડતા. ઇન્દ્રિય રૂપી આ શત્રુઓ છે એ ગમે ત્યાં વનમાં જાય, ગમે એટલા વસ્ત્ર બદલાવી અને ગમે તેટલા એવું કરે, પણ જ્યાં સુધી માણસે ઇન્દ્રિય ઉપર સંયમ કાબુ મેળવ્યો નથી ત્યાં સુધી ગમે તેટલા વસ્ત્ર બદલાવે, ગમે તેટલા જંગલોમાં જાય, ગમે તેટલા મંદિરો બાંધી અને ત્યાં થાય તો એનો અહીંયા બ્રહ્માજી પોતે કહે છે કે બ્રહ્માજી કહે છે કે એનો પીછો છોડતો નથી. જે બુદ્ધિમાન મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં જ રમમાન રહે છે તેનું તો ગૃહસ્થાશ્રમ પણ કાંઈ બગાડી શકતો. તારે ગૃહસ્થાશ્રમ સ્વીકારવાનો છે અને ગૃહસ્થાશ્રમમાં રહી અને ગૃહસ્થાશ્રમના જે નિયમો ભગવાન શ્રી હરિએ નક્કી કર્યા છે એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહીને ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી સંયમ રાખીને જો તું સારી રીતે રાજગાદી ઉપર બેસીને સિંહાસન ઉપર બેસીને જો તું આ કામ કરીશ ને તો તારો કોઈ વાળ વાંકો કરી શકવાનો નથી. તને શ્રી હરિનું પદ આવી રીતનું રાજ્ય કરતા કરતા પણ તને મળી જવાનું છે. કોના શબ્દો છે આ? ભગવાન પોતે જ આ શબ્દો ઉચ્ચારે છે. કોના માટે? તો કે રાજા પ્રિયવ્રત માટે. કે શ્રી હરિની આજ્ઞાનું એને નીતિ નક્કી કરેલા જે નિયમો છે એનું દરેક લોકોએ વર્ણ અનુસાર બધાએ પાલન કરવું. બહુ સરસ રીતે ભાગવતની અંદર ઘેરે હોય તો આ શ્લોકો વાંચી અને એનું પઠન મનન કરી અને ચિંતન કરવા જેવા છે. જે મનુષ્ય ઇન્દ્રિયોનો વશીભૂત છે તે વનમાં વિચરણ કરતો રહે તો પણ તેને જન્મ મરણનો ભય એટલો જ રહેવાનો છે. કારણ કે મન જીત્યા વિના અને ઇન્દ્રિયો રૂપી તેના સશત્રુઓ ક્યારેય તેનો પીછો છોડતા નથી. માટે હે રાજા પ્રિયવ્રત,
જે બુદ્ધિમાન મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં જ રમમાન રહે છે, ઇન્દ્રિયોને જીતી લેવાની અને પોતાના આત્મામાં રમમાન રહે છે, તેનું તો ગૃહસ્થાશ્રમ પણ કંઈ બગાડી શકતો, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ એનું કોઈ બગાડી શકતું નથી એમ કે શકતો. માટે તમે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરો. આમ બ્રહ્માજી અત્યારે પ્રિયવ્રત રાજાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે, માંથી આ બધી વાતો અત્યારે સમજાવે છે. આજે ધર્મમાં આવું જ ચાલે છે. કહેવાતા અને ચીલાચાલુ ધાર્મિક લોકો એમ સમજે છે કે પરિવાર તુચ્છ છે. કારણ કે પ્રિયવ્રત રાજાએ પણ શરૂઆતમાં કહી દીધું કે આ સંસાર કેવો છે, તુચ્છ છે. આ સંસાર, પુત્ર, પત્ની, આ બધા જો હું સ્વીકારું ને તો મારે જે શ્રી હરિના ચરણમાં મન મૂકી અને ભક્તિ કરીને અંતે ભગવાનના પદ સુધી જવું છે, હું જઈ શકું નહીં. જેમ પ્રિયવ્રત રાજાએ કીધું એમ આજે પણ સમાજમાં આપણે ઘણી જગ્યાએ આ જોવા મળે છે. આજે ધર્મમાં આવું જ ચાલે છે. કહેવાતા અને ચીલાચાલુ ધાર્મિક લોકો એમ સમજે છે કે પરિવાર તુચ્છ છે, પૈસા કમાવા ત્યાજ્ય છે, વ્યવહાર કરવો એ તદ્દન અનાધ્યાત્મિક છે, આવું સમજે છે. વેદવ્યાસે 5મા સ્કંદમાં ગૃહસ્થાશ્રમ સ્વીકારવાનો આગ્રહ રાખ્યો છે અને બ્રહ્માજી ભગવાનના મોઢેથી આ શ્લોક બોલાવે છે. ભગવાનના મુખારવિંદમાંથી આ શ્લોક પ્રિયવ્રત રાજા માટે બોલ્યા છે. પણ એ બધું લાગુ સંસારમાં રહીને જે ભક્તિ કરે છે એના માટેના આ બધી વાતો છે. ભગવાન જેવા ભગવાનના મુખારવિંદમાંથી નીકળે કે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ આશ્રમ છે તેનો સ્વીકાર કરી એમાં આસક્ત નહીં રહેતા, ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી અને સારી રીતે જો તમે ગૃહસ્થાશ્રમ જો ભોગવશો તો શ્રી હરિના ચરણમાં જે ઘર છોડીને ગયા છે એના કરતાં વહેલું સ્થાન આ ગૃહસ્થીઓને મળી જશે. આટલું ભાર દઈને બ્રહ્માજી અત્યારે રાજા પ્રિયવ્રતને અહીંયા સ્કંદ 5ની અંદર બહુ સરસ રીતે સમજાવે છે. ભારતમાં પણ બૌદ્ધ ધર્મના પ્રભાવથી એવી વિચારધારા આવી હતી કે આધ્યાત્મિક છે તેણે સંસાર કરવો નહીં. બૌદ્ધના વિચારો, કારણ કે બુદ્ધ અવતાર એક થઈ ગયો. એ બુદ્ધના અવતાર જે વખતે આપણે ત્યાં હતા ત્યારે એણે એક વિચાર આપ્યો હતો કે સંસારમાં રહેશો તો તમે બધા બગડી જજો, સંસારનો ત્યાગ કરવો જોઈએ, પૈસાને અડાય નહીં, ઘર છોડવું જોઈએ. આવી બધી જે એ કાળની જે વિચારધારા હતી એની અસર પણ ભારત ઉપર ઘણી પડી છે. ભારતમાં પણ બૌદ્ધ ધર્મના પ્રભાવથી એવી વિચારધારા આવી હતી કે જે આધ્યાત્મિક છે તેણે સંસાર કરવો નહીં, આધ્યાત્મિક હોય તેણે સંસાર કરવો. હવે આ બધી જ વાતો આ શું કહેવાય બૌદ્ધ ધર્મની હતી. પૈસા કમાવા નહીં એટલે કે બીજાઓ પૈસા કમાવે તેના પર પોતાનું જીવન ચલાવે તેને આધ્યાત્મિક ગણાવવામાં આવતો. બહુ સરસ આ શબ્દ છે. હું અહીં કહે છે કે પૈસા કમાવા નહીં, સંસાર છોડે અને ભગવા વસ્ત્ર ધારણ કરી લે એટલે હળાકવા જવું પડે, પેઢી ઉપર જવું પડે, હીરા ગણવા જવું પડે, ક્યાંય ઓફિસમાં જવું પડે, ક્યાંય જવાનું નહીં. અને પૈસા કમાવા નહીં એટલે કે બીજાના પૈસા કમાવે તેના પર પોતાનું જીવન ચલાવે તેને લોકો આજે આધ્યાત્મિક ગણાવવા લાગ્યા. હું આધ્યાત્મિક કોણ? ફલાણા મહાસાર કનકલ છે, એક મહાન આવી રીતના સંત આવ્યા છે, બરોબર ને? એ સંત કાંઈ કમાતા નથી, બીજાના પૈસે તાગડ રીંગા મોટરમાં ફરવું, પ્લેનમાં ફરવું, હેલિકોપ્ટરમાં ફરવું, પછી 5-5 લાખના મોબાઈલ રાખવા, બરોબર? આવા ધાગડ ધીંગા કોના ઉપર છે? બીજાના પૈસા ઉપર. એટલે અહીં કે છે પૈસા કમાવા નહીં એટલે કે બીજાઓ પૈસા કમાવે તેના પર પોતાનું જીવન ચલાવે તેને આધ્યાત્મિક ગણવામાં આવે છે. આ એકદમ બુદ્ધિનું દિવાળું કહેવાય. શું? તેથી જ વેદવ્યાસ જેવા મહાપુરુષે શ્રી ભાગવતના સ્કંદ 5 અધ્યાય 1માં જે પ્રિયવ્રત રાજાને આખો ગૃહસ્થાશ્રમ સ્વીકારવાનો એકદમ ભાર દઈને ભગવાન એને કાન પકડીને કહે છે કે તું અત્યારે સંસાર છોડી અને ભાગવાની જે વાત કરે છે, તારા જેવા બુદ્ધિમાન, તારા જેવા શક્તિશાળ, તારા જેવા ભક્ત વત્સલ, બરોબર ને? તું ભક્ત વત્સલ છો તો તારા જેવા એક ગૃહસ્થાશ્રમ છોડવો જોઈએ નહીં. તારે સારામાં સારી પેલી ભક્તિ કરી લેવી જોઈએ, સારામાં સારું કર્મ કરી લેવું જોઈએ અને 25 વર્ષનું રાજ્ય કર્યા બાદ પછી તારે જો નિવૃત્તિ લેવી હોય તો પછી તું જંગલમાં જઈ શકે છે. બ્રહ્માજી કાન પકડીને અત્યારે પ્રિયવ્રત રાજાને આ વાત સમજાવી રહ્યા છે. ભગવાન પોતે જ કહે છે. આપણા જેવા કદાચ કોઈ કહેતા હોય તો આપણે કદાચ એમ કે આ તો પોતાનું ઘરનું હાકે છે. જ્ઞાન અને ભક્તિના એટલે કે જ્ઞાન અને ભક્તિના
એકાંતિક ઉપદેશથી જીવન બગડી જાય છે. એકાંતિક ઉપદેશ હોવો જોઈએ ને. ઘર છોડી ગયો, સંસાર છોડી ગયો, પૈસા ખોટા છે, પરિવાર ખોટો છે, એ એકાંતિક થયું. પછી ભોગ શ્રેષ્ઠ છે, ભોગ સિવાય જગતમાં કાંઈ નથી, જેટલું આવે છે એટલું ભોગવી લ્યો, બીજો જન્મ કોણે જોયો છે. આ બંને વાતો ખોટી છે. બંને વાતો સાથે રાખીને અહીંયા બ્રહ્માજી અત્યારે પ્રિયવ્રત રાજાને કહે છે કે આ બંને વાતો તારે રાખ, એટલે કે તારે ત્યાગ કરીને ભોગવાની વૃત્તિ તારે રાજસિંહાસન ઉપર બેઠા પછી તારે કરવાની છે. આજે બુદ્ધિ પ્રામાણ્યવાદ અને ઈહવાદ આ બંને વાતો ધર્મમાંથી કાઢી નાખવામાં આવી છે. જીવન કેવળ પરલોકવાદી બની ગયું છે. તારે અત્યારે કાંઈ કરવાની જરૂર નથી. હું તને પરલોકમાં પહોંચાડી દઈશ. તેથી તું આટલું કર્મકાંડ કર, ભાગવત સપ્તાહ બેઠ અથવા આ કર્મ કરે, આટલું દાન આપ, આમ કર, એટલે તને પરલોકની પ્રાપ્તિ થઈ જાય. આના ઉપર જ લોકો ઘણા ભાર દે છે. જો આપણે ઈ લોકના વ્યવહારમાં પડ્યા તો લોકો વ્યવહારી સંસારી સમજશે, એટલે કે તમને આધ્યાત્મિક નહીં સમજે. તેથી જ બ્રહ્માજીએ કીધું કે તારે ગૃહસ્થાશ્રમ સ્વીકારી અને તારે આધ્યાત્મિક બનવાનું છે. લોકો સંસારમાં પડે એટલે કે આ તો અનઆધ્યાત્મિક છે એવું લોકો બોલશે, પણ હું તને ગેરંટી આપું છું કે ઇન્દ્રિયોને વશમાં રાખી અને રાજ્યનું સારી રીતે સંચાલન કરીશ ને તો પરબ્રહ્મ પરમાત્માના તને પ્રથમ સ્થાન મળી જશે. આવું બ્રહ્માજી બહુ સરસ રીતે કહે છે. એટલે કે જ્યારે ધર્મ કેવળ પરોપકારવાદી થાય છે ત્યારે ધર્મને ફટકા ખાવા પડે છે. પ્રિયવ્રતને બ્રહ્માજી આ રીતે સમજાવે છે. આપણા અતિ બુદ્ધિશાળી શાસ્ત્રકારોએ અનુભવી અને દાર્શનિક લોકો એ ધર્મની વ્યાખ્યા શાસ્ત્રમાં ખૂબ જ સરસ રીતે કરી છે. ધર્મ એટલે કયો? તો કે ધર્મની વ્યાખ્યા કરતા આપણા શાસ્ત્રકારો લખે છે કે યતો અભ્યુદય, કેવો? યતો અભ્યુદયાની શ્રેયસ સિદ્ધિસ ધર્મ. આ બંને વાતો ઈહલોક અને પરલોક આ બંનેની વાતો સમજાવી અને માણસને પૂર્ણ ઘડતર કરવાનું જે કામ કરે છે ને એને ધર્મ કહેવામાં આવે છે. ખાલી ઈ પરલોકના સ્વપ્ન બતાવે કે તારા બાપા વાંહે તું આટલું કહેતો તારા બાપાને સ્વર્ગ મળી જશે, તારા બાપાને મુક્ત રીતે સમજાવી રહ્યા છે કે તું આવી રીતનો ઘર છોડી, સંસાર છોડી અથવા રાજ છોડી અને જંગલમાં જઈ અને તારા જીવનનું કલ્યાણ કરવા જે માગે છે, આમ તારું કલ્યાણ થવાનું નથી. તું જાય તો તારી ઇન્દ્રિયો જે 6 ઇન્દ્રિયો છે ને એ બધી તારી જોડે જ આવવાની છે. તું જંગલમાં જા, વનમાં ભટાય, ગમે તેવા નદીના કિનારે આશ્રમ બાંધીશ ને, પણ આ 6 ઇન્દ્રિયો એવી છે ને કે જ્યાં તને પણ સંસાર આખો ઉભો કરી દેશે. એટલે તારે સંસાર કરવાનો છે, રાજ્ય કરવાનું છે. એમ બ્રહ્માજી વારંવાર અત્યારે રાજા પ્રિયવ્રતને અહીંયા બહુ સારી રીતે સમજાવે છે. અભ્યુદય તરફ દુર્લક્ષ કરવાળો ધાર્મિક નથી અને નિશ્રેયસની ઉપેક્ષા કરવાળો પણ ધાર્મિક નથી. ઈલોક અને પરલોક બંનેની જે નિંદા કરે છે એ બેયને સાથે રાખીને ચાલવાનો શાસ્ત્રકારો પ્રયત્ન કે ઈ લોકમાં પણ મારા મા બાપ છે, મારી પત્ની છે, પુત્ર છે, વ્યવહાર છે, ધંધો છે, નોકરી છે, એનું પણ મારે સારી રીતે સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઈ લોક છે તો ઈ લોકના કલ્યાણની જે વાતો સમજાવે છે એને ધર્મ કહેવામાં આવે છે. અને પરલોકમાં શું કરવું જોઈએ તેવી તને મળેલી જે બુદ્ધિ શક્તિ છે, તને મળેલી જે વિત્ત શક્તિ છે, તને ભગવાને આપેલી જે શરીર શક્તિ છે, આ 3 શક્તિનો જે પ્રવાસ છે ને એ ભગવાનના મોઢા તરફ વળવો જોઈએ. આ જો ભગવત તરફ જો તારો આ બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ ત્રણેયનો પ્રવાસ જો ભગવાન તરફ વળશે ને તો ઈ લોકમાં પણ તારું કલ્યાણ. આ 2 વાતો સમજાવશે કે ઈ લોક અને પરલોકનું કલ્યાણ કરવું હોય તો તને આપેલી જે શક્તિઓ છે એ શક્તિઓને પ્રભુ કાર્યમાં, પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરે. બહુ સરસ રીતે પ્રિયવ્રત રાજાને આ ઘણા બધા શ્લોકની અંદર અહીંયા બ્રહ્માજી સારી રીતે ઉપદેશ આપે છે. અર્થાત અભ્યુદય અને નિશ્રેયસની બંને તરફ ધ્યાન આપવું જોઈએ, 2 તરફ. સંસાર ખરાબ છે એમ બોલવાથી પણ ચાલે નહીં, બરોબર? અને સંસાર સારો છે એમાં જ પડ્યા રહો, ભગવાન કાંઈ છે એમ બોલે પણ ચાલશે નહીં. બંને વાતો માણસે સ્વીકારવી જોઈએ અને બંને વાતો જે સ્વીકારની જે સમજણ આપે છે એને ધર્મ કહેવાય. બ્રહ્માજીએ અહીંયા બહુ સરસ રીતે અહીંયા ધર્મની વ્યાખ્યા આપતા પ્રિયવ્રત રાજાને આ કે આ ઈલોક અને પરલોકનું કલ્યાણ કરવાનું હોય ને ભાઈ તો તું તારા પિતા મનુએ જે કીધું છે એ પ્રમાણે ગાદી ઉપર બેસી જા. તારા પિતાની આજ્ઞાનું
આ ભગવાને પણ આ રીતનું પાલન કર્યું છે, અમે પણ પાલન કરતા રહીશું. એટલું જ નહીં, ભગવાન શિવજી અને નારદજીએ પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય કર્યું નથી. તું તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા માટે ઊભો થયો. આમ રાજા પ્રિયવ્રતને વારંવાર બ્રહ્માજી સમજાવે છે. પરિવાર સંસારની નિંદા, ભોગોની નિંદા, વિષયોની નિંદા સાંભળ્યા પછી સંસારમાં ભોગમાં ફસાઈ જઈશું અને અધ્યાત્મ છૂટી જશે, આવું પ્રિયવ્રતને લાગતું હતું. પ્રિયવ્રતે બહુ સરસ રીતે કીધું કે તમે મને આવી રીતનો આગ્રહ કરો છો કે તું સંસાર કરીને રાજ ભોગવે, તો કે હું પરિવારની અંદર ફસાઈ જાય. કારણ કે રાજગાદી ઉપર બેસવું એટલે લગ્ન કરવા પડે, રાણી થાય, પછી આવી રીતના નાના નાના રાજકુમારો થાય, એને સંભાળવા, પ્રજાના કાંઈ નાના મોટા પ્રશ્ન આવે તો એનું સોલ્યુશન મારે કરવું. તો આની અંદર હું ફસાઈ જાય તો હું ભક્તિ કરી શકીશ નહીં. શ્રી હરિના ચરણમાં મેં અત્યારથી મારા પાસે તો એ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો. વારંવાર બ્રહ્માજી અત્યારે અહીંયા બહુ સરસ કહે છે, એટલે કે પરિવાર સંસારની નિંદા, ભોગોની નિંદા, વિષયોની નિંદા સાંભળ્યા પછી સંસારમાં ભોગોમાં હું ફસાઈ જઈશ. શું કે છે? હું ભોગની અંદર ફસાઈ જઈશ અને અધ્યાત્મ મારો છૂટી જશે. પ્રિયવ્રત રાજા કહે છે કે મારો સંસારની અંદર આવો પડવાથી મારો અધ્યાત્મ છૂટી જશે, એવો વિચાર ઘૂસી જાય છે. આપણે ભગવાનના એટલે કે ભાગવતના 4થા સ્કંદ સુધી સંસારની નિંદા થઈ છે એ આપણે આગળ જોઈએ. વેન રાજાનું ચરિત્ર આપણે જોયું ને, બરોબર, એમાં ભોગો માટે એને કેટલા કેટલા દુષ્કર્મો કર્યા છે, આપણે બધું, મને આ બધું મળવું જોઈએ. પણ એ ભોગની જે વખતે પછી ભાગવતકારે જે નિંદા કરી અને એને અવિજ્ઞાતા દ્વારા જે સમજાવવાનો જે પ્રયત્ન કર્યો છે, બરોબર, જીવને, આ બધી જ વાતો આપણે 4થા સ્કંદની અંદર જોઈ. અને અહીંયા વેદવ્યાસ બે રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ફક્ત ભોગની અંદર જે ડૂબેલો છે એને બહાર કાઢવા માટે સંસારની, કુટુંબની અને વિત્તની નિંદા કરવી બહુ જરૂરી છે, એવું ભાગવતકારે કીધું કે ફક્ત ભોગ સિવાય બીજું એને કાંઈ સૂચતું નથી. ગમે તે મારી ફાડીને મને બધો ભોગ મળો, આવી રીતના જે લોકો છે એના માટે વેદવ્યાસે 4થા સ્કંદની અંદર અહીંયા બે ચરિત્રો દેખાડી. એક તો અહીંયા જીવની આખું કીધું ને કે એક અવિજ્ઞાતા અને કેવા અવિજ્ઞાતા અને બીજો જીવનું નામ શું હતું? પુરંજન. એ બેયના આખ્યાન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેન રાજા દ્વારા પણ ભોગની અંદર ડૂબીને એને જો બહારો કાઢવાનો હોય ને તો કેવી રીતે કાઢી શકાય એ 4થા સ્કંદની અંદર છે. અને વેદવ્યાસ કહે છે નેગેટિવ અને પોઝિટિવ, હકારાત્મક અને નકારાત્મક, આ બંને વાતો વેદવ્યાસે ભાગવતની અંદર લખી છે. તો ઘણા લોકો તો ભોગની નિંદા કરતા પકડી અને સંન્યાસ લઈને ભાગી જાય છે, તો એ પણ ખોટું છે. વેદવ્યાસને સમજવા જોઈએ એને કયા અર્થમાં, કેવી રીતને, કોને, કયો ડૂબી ગયો હતો ને કયો આવી રીતનો સંન્યાસ થવા માટે તૈયાર થતો, આ બંનેનો વિચાર કરીને વેદવ્યાસે સરસ મજાનું આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે ભાગવતકારે પ્રિયવ્રત રાજાની વાર્તા ઉપાડી છે. એમાં તેમને કહેવું છે કે ઈ લોક પણ શ્રેષ્ઠ છે અને પરલોક પણ શ્રેષ્ઠ છે. તમે પરલોકની તમે નિંદા કરો અથવા ઈ લોકની નિંદા કરો તો એ પણ યોગ્ય નથી. બંને વસ્તુ સાથે ઉપાડીને કામ કરવાનો પ્રયત્ન કરો. હે तात પ્રિયવ્રત, હું તને સત્ય સિદ્ધાંતની વાત કહું છું, ધ્યાન દઈને તમે સાંભળો. આમ બ્રહ્માજી વારંવાર કહે છે, હું મહાદેવ, તારા પિતા સ્વયંભુ મનુ અને તારા ગુરુ મહર્ષિ નારદ બધા જ શ્રી હરિની આજ્ઞાનું પાલન કરે છે. આપણા ગુણો અને કર્મ અનુસાર પ્રભુએ આપણને જે યોનિમાં જન્મ આપ્યો છે તે કર્મો કરવા જ જોઈએ, તે જ કર્મો કરવા. આમ પ્રિયવ્રત રાજાને અહીંયા ભગવાન બ્રહ્માજી પોતે જ પોતાના સ્વમુખે કરી રહ્યા છે કે જે કર્મ નિયતિએ નક્કી કર્યા હોય, ભગવાને નક્કી કર્યા હોય, એ પ્રમાણે માણસે કર્મમાં રત રહી અને ભગવાન સુધી જઈ શકાય છે. જે બુદ્ધિમાન મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં જ રમણ કરે છે તેનું ગૃહસ્થાશ્રમ પણ કંઈ બગાડી શકતો નથી. પ્રિયવ્રત રાજાની વાર્તામાં સ્વયં ભગવાન બ્રહ્માજીએ વિતરાગ રાજાને ઉપદેશ આપ્યો છે અને વેદવ્યાસ આ સ્કંદ 5ની અંદર પહેલા અધ્યાયની અંદર બહુ સરસ રીતનો આખો ઉપદેશ અહીંયા રાજાને સમજાવે છે. ભગવાનને લાગ્યું કે આ પ્રિયવ્રત રાજા કેવળ જ્ઞાની થઈ જવામાં ફરશે તો પણ વિષયો તેનો વાળ વાંકો કરી શકશે નહીં. આમ જોરથી અહીંયા બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને સમજાવી દીધું
છે, કાન પકડીને કહેશે કે તારે તો 100% રાજ્યનો સ્વીકાર કરવો પડશે. જો એ વાત સંસારની આવશ્યકતા ન હોય તો તેને નિર્માણ કરવાળા ભગવાન ગાંડા હતા? શું કે છે અહીં અત્યારે બ્રહ્માજી પ્રશ્ન ઊભો કરે છે કે એ લોક એટલે આ લોકની જરૂર ન હોય તો ભગવાન કાંઈ ગાંડા હતા કે 14 બ્રહ્માંડ નિર્માણ કરી અને એનો નાથ જે બની ગયો છે એ કાંઈ ગાંડા હતા? એને જરૂરત લાગી છે એટલે એ લોક ઉત્પન્ન કર્યો છે. અને એ લોક ઉત્પન્ન કર્યા પછી તું અહીં ભાગાભાગ કરે એમ કરીને કાન પકડીને પ્રિયવ્રત રાજાને બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન અહીંયા બ્રહ્માજી કરે છે. શું ભગવાન ખોટા છે, ગાંડા છે કે આખું બ્રહ્માંડ ઊભું કર્યું? અર્થાત જે લોકો આત્યંતિક થઈને ભોગો અને સંસારમાં મચી રહે છે તેમને બહાર કાઢવા માટે આ વાત જરૂરી છે, બરોબર ને? હા, ભોગની જ અંદર ડૂબી ગયા હોય, ભક્તિ છે, ભગવાન છે, અથવા એને કંઈ માનતા ન હોય અને ભોગ સિવાય હોય તો એને પણ કહેવું જોઈએ કે ભાઈ તું થોડોક હવે બહાર નીકળે. આપણે ઘણીવાર આપણા પ્રસંગો બનતા હોય ને, આપણે ત્યાં બાળકો ભણતા હોય, બે અલગ અલગ રૂમ હોય અને એક બાળક તો જેવું ભણીને આવ્યો દફતર ઘા કરી ખાય ને સીધો ક્રિકેટ રમવા ઉપડી જાય, પાછો હાથમાં પાછો એ આવે, પાછો સવારે પાછો ભણવા જાય. એનો આ જ ધંધો, વધારેમાં વધારે સમય એ રમવાની અંદર ગાળતો હોય. ત્યારે બાપે એને કાન પકડીને કહેવું પડે કે ભાઈ પરીક્ષા હમણાં નજીક છે, હમણાં તારું આ જે બેટ છે ને એ મૂકી દે, બેટ પકડવું નહીં પાપ છે. શું કે બાપ, હમણાં પરીક્ષાના દિવસો ચાલે છે, પરીક્ષાની અંદર રમત કરી રાખશો અને ભણવામાં ધ્યાન નાખતો નથી, આ બેટ પકડવું એ પાપ છે એમ કરી અને બાપ એને અહીં રમતમાંથી થોડોક આવી કરે કે નહીં. બીજો દીકરો એનો એવો છે કે જે પુસ્તકીય કીડો, ઘરમાંથી બહાર નીકળતો જ નથી. જેવો આવ્યો ઘેરે દફતર મૂકી ખાઈ પી અને સીધો પોતાના રૂમમાં જઈ આજે સરે શું ભણાવ્યું, કેટલું ભણાવ્યું, કયા સરે કયો વિષય લીધો એનું મનોમંથન કરતો હોય છે. એમ કરી એની સાંજ પડી જાય, રાત્રે પણ સૂતા પહેલા આ બધો અભ્યાસ, એટલે એ બહાર નીકળતો નથી. ત્યારે બાપે પણ એને કહેવું પડે કે ભાઈ પુસ્તકીય કીડો બનીને તું ઘરની અંદર હું પીડ્યો છો, જા ઘડીક બહાર રમવા માટે જા. તો આ બે સિદ્ધાંત બની જાય? સિદ્ધાંત બની જતા નથી. એક પુસ્તકીય કીડો છે એને કહેવું પડે કે ભાઈ જરીક બહાર જઈને તું થોડીક હવા ખાઈએ, થોડુંક રમીએ. અને જે રમ કરે છે એને કાન પકડીને કહેવું પડે કે ઘરમાં બેસ, હમણાં પરીક્ષાઓ ચાલે. આ બે વાત સાચી છે ખોટી? આ બંને વાતો સાચી છે, પણ એને સિદ્ધાંત પકડીને કોઈ એમ કે ના મારા દીકરાને બહાર કાઢવાની તો ના જ પાડી છે, મારા દીકરાને રમવાની તો ના જ પાડી. આ સિદ્ધાંત બની શકતો નથી. તેથી વેદ વ્યાસે ઘણી વાતો એવી રીતની લખી છે કે એ સિદ્ધાંત ન બને, પણ માણસને સુધારવા માટે ઘણીવાર કહેવું પડે. તો વિષયની અંદર આટલો બધો આસક્ત થઈ ગયો છે, કાન પકડીને એને બહાર કાઢવો પડે, બરોબર? તો એવી બધી નેગેટિવ અને પોઝિટિવ બે પ્રકારની વિચારધારા ભાગવતે આ સ્કંદની અંદર બહુ સરસ રીતે અહીંયા પ્રિયવ્રત રાજાના ચરિત્ર દ્વારા અને બ્રહ્માજી સારી રીતે આ સલાહ આપે છે એની વાતો બહુ સરસ રીતે વેદવ્યાસે સમજાવી છે. એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. પાણીનો ટાઈમ થઈ ગયો એમ વલ્લભભાઈ કે ગીતાજીનો 18મો અધ્યાય લેવાનો છે, મોક્ષ સંન્યાસ યોગ. શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 18મો, મોક્ષ સંન્યાસ યોગ. અર્જુન કહે છે કે હે મહાબાહો, કેસી દૈત્યનો નાશ કરનાર, હે ઋષિકેશ, હું સંન્યાસ તથા ત્યાગનું તત્વ અલગ અલગ જાણવા ઈચ્છું છું. શ્રી ભગવાન બોલ્યા ફળની ઈચ્છાથી કરાતા કર્મોના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે, અને સર્વે કર્મ ફળના ત્યાગને વિલક્ષણ જ્ઞાનીઓ ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, તેથી તેનો ત્યાગ કરી દેવો જોઈએ. બીજા કહે છે યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ એ રીતે ત્યાગ કરવા યોગ્ય નથી. હે ભરત શ્રેષ્ઠ, સંન્યાસ અને ત્યાગ એ બંનેના વિષયોમાં ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળી લે. ત્યાગ 3 પ્રકારનો કહેવાયો છે. યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ એ રીતે ત્યાગ કરવા યોગ્ય નથી, પણ એ કરવા યોગ્ય છે. યજ્ઞ, દાન અને તપ ફળની ઈચ્છા કર્યા વગર કરવામાં આવે તો મનુષ્યોને પવિત્ર કરનાર છે. હે પાર્થ, અજ્ઞાદિ વગેરે કર્મો
આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને જ કરવા એવો મારો નિશ્ચય અને ઉત્તમ મત છે. પરંતુ જે કર્મો કર્તવ્ય તરીકે નીતેલા હોય તેનો ત્યાગ કરી દેવો ઉચિત નથી. છતાં મોહવશ અજ્ઞાનવશ તેનો ત્યાગ કરી દઈએ તો તે તામસ ત્યાગ કહેવાય છે. કર્મ દુઃખરૂપ છે એમ સમજીને શારીરિક પીડાના ભયથી જે કર્તવ્ય રૂપ કર્મનો ત્યાગ છે તે રાજસ ત્યાગ છે. આવો ત્યાગ કરનારને ત્યાગનું ફળ મળતું નથી. હે અર્જુન, કર્તવ્ય તરીકે નિત કરવામાં આવેલું જે કર્મ હોય તેને કરવાનો પોતાનો ધર્મ સમજીને આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરવામાં આવે તો તે ત્યાગ સાત્વિક મનાયો છે. આવો સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ થયેલો, આત્મજ્ઞાનવાળો અને શંકા રહિત હોય. અશુભ કર્મનો દેશ કરતો નથી, શુભ કર્મમાં આસક્ત થઈ જતો નથી. દેહધારીઓ માટે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરી દેવો શક્ય જ નથી. તેથી જે કર્મના ફળનો ત્યાગ કરનારો છે તે જ ખરો ત્યાગી કહેવાય છે. કર્મ ફળનો ત્યાગ ન કરનારને મૃત્યુ પછી ઇષ્ટ ફળ, અનિષ્ટ ફળ અને મિશ્ર ફળ આમ 3 પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ કર્તવ્ય કર્મનો ત્યાગ કરીને કર્મ કરનાર સંન્યાસીને કશું કર્મ ફળ પ્રાપ્ત થતું નથી. હે મહાબાહો, સાંખ્ય શાસ્ત્રમાં કર્મની સમાપ્તિ વાળા સર્વે કર્મ સંબંધીને નિર્ણયને સિદ્ધ કરનારા આ 5 સાધન કયા છે તે તું મારી પાસેથી સાંભળ. સુખ દુઃખાદી આશ્રય રૂપ દેહ, જીવાત્મા, અલગ અલગ સાધન, અલગ અલગ ક્રિયા અને 5મું દેવ, શરીર, મન વાળી વડે મનુષ્ય જે કઈ ધર્મરૂપ કે અધર્મરૂપ કર્મ કરે છે તેના આ 5 કારણો હોય છે. પરંતુ આ કારણ હોવા છતાં જે મનુષ્ય ભ્રમિત બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને કર્મનો કરતા માને છે તે અજ્ઞાની છે. તે વાસ્તવિકતાને સમજતો નથી. હું કરતા છું એવો જેના અહંકારનો ભાવ નથી, ફળની ઈચ્છાથી જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાની સર્વે પ્રાણીઓને હણી નાખે તો પણ ખરી રીતે મારતો નથી, બંધનમાં પડતો નથી. જ્ઞાનતા અર્થાત જાણકાર, જ્ઞાન અથવા જાણવાની વસ્તુ, જ્ઞેય અર્થાત જ્ઞાન. આ 3 કર્મના ઉત્પાદક છે. કર્તા, કારણ, ક્રિયા આ 3 પ્રકારનો કર્મનો આશ્રય છે. સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન કર્મ કરતા સત્વાદી 3 ગુણના ભેદથી 3 પ્રકારના કયા તેમને તું અર્થાત રીતે સાંભળ. પરસ્પર ભાવવાળા પ્રાણીઓમાં સર્વત્ર વ્યાપી અવિનાશી પરમાત્માનો જે જ્ઞાન વડે પુરુષાર્થ કરે તે જ્ઞાનને તું સાત્વિક જાણ. પરસ્પર ભેદથી મનુષ્ય અલગ અલગ દેખાતા સર્વે ભૂતોમાં અલગ અલગ અનેક ભાવથી જોઈએ છે તે જ્ઞાનને તું રાજસ જાણ. જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના, તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરો છે એમ મોહથી સમજે છે તે અલ્પ જ્ઞાનને તામસ જ્ઞાન કહ્યું છે. જે કર્મ કર્તવ્ય તરીકે નિત કરવામાં આવેલું જે કર્મ રાગ, દેશ અને આસક્તિ રહિત થઈને ફળની આશા વગર મનુષ્ય કરે તો તે સાત્વિક કર્મ કહેવાય છે. જે કર્મ મનુષ્ય અભિમાનપૂર્વક સર્ગાદી ફળની કામનાપૂર્વક મનુષ્ય બહુ પરિશ્રમપૂર્વક કરે તો તેને રાજસ કર્મ કહેવાય છે. પરિણામનો, પદાર્થની હાનિનો, હિંસાનો અને પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના મનુષ્ય મોહવશ જે કામનો આરંભ કરે છે તેને તામસ કર્મ કહેવાય છે. જે કરતા આસક્તિ રાખ્યા વગર, અહંકાર ન રાખનાર, ધૈર્ય રાખનાર, ઉત્સાહથી કર્મ કરનાર છે તેમજ કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં વિકાર રહિત રહે છે તે સાત્વિક કરતા કહેવાય છે. જે કરતા આસક્તિથી યુક્ત, કર્મોના ફળની ઈચ્છાવાળો અને લાલસુ છે, બીજાને હાનિ પહોંચાડવાનો સ્વભાવવાળો, અપવિત્ર, હર્ષ તથા શોકના ભાવવાળો તેને રાજસ કરતા કહેવાય છે. જે કરતા સ્થિર મનવાળો, અસંસ્કારી, અજ્ઞાની, અભિમાની, ઉદ્ધત, લુસ્સો, બીજાને છેતરનારો, આળસુ, શોકાતુર રહેનારો
તથા કર્મને લંબાવનારો છે તેને તામસ કરતા કહેવાય છે. હે ધનંજય, હવે હું બુદ્ધિના ધૃતિના ગુણને લીધે જે 3 પ્રકારના ભેદ કયા છે તે હું તને અલગ અલગ પૂરેપૂરા કહું તે સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, ભય અને અભય તથા બંધન અને મુક્તિને સમજે છે તે સાત્વિક બુદ્ધિ છે. હે પાર્થ, જે બુદ્ધિ વડે મનુષ્ય ધર્મ અને અધર્મ, કાર્ય અને અકાર્યને અર્થાત રીતે જાણી શકતો નથી તે બુદ્ધિ રાજસી જાણવી. હે પાર્થ, અજ્ઞાનથી ઢકાયેલી જે બુદ્ધિ અધર્મ અને ધર્મ સમજી લેશે, બધા પદાર્થોને અવળી રીતે જોઈએ છે તે તામસી બુદ્ધિ છે. હે પાર્થ, બરોબર. અહીંયા કોણ પ્રશ્ન પૂછે છે સુખદેવજીને? પરીક્ષિત રાજા, કે આટલા સંસારમાં પડેલા સ્ત્રી, પુત્ર અને ગાદી મેળવેલ રાજા પણ ભગવાનના ચરણમાં એને કેવી રીતનું સ્થાન મળ્યું? ભોગની અંદર જેણે આટલી બધી કર્યું છે, તો એવા લોકો, એ પ્રશ્ન એનો હતો. તો એના જવાબની અંદર અહીંયા સુખદેવજી અત્યારે અહીંયા રાજા પરીક્ષિતને સમજાવે છે કે આવી રીતના જે પ્રિયવત રાજા જે હતા ને, એણે જ્યારે મનુએ કીધું કે હવે તારે આ ગાદી ઉપર બેસીને રાજ કરવાનું છે, ત્યારે એણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી કે હું જો રાજગાદી ઉપર બેસું તો મારે લગ્ન કરવા પડે, રાણી થાય, બાળકો થાય, ભણાવવા ગણાવવા આ બધું કરવું પડે. એના કરતાં તો હું સંન્યાસ લઈ અને જંગલમાં જઈ અને વીતરાગ, કેવા હતા? પ્રિય વ્રત રાજા વીતરાગ હતા. એટલે કે એને ભગવાનના ચરણોમાં એટલી બધી આસક્તિ હતી કે રાજ કરવાની બિલકુલ એને ઈચ્છા થતી નહોતી, તેથી ના પાડે છે. પછી આ બધી વાતોને નારદ એના ગુરુ હતા, બધાને ખબર પડી અને બ્રહ્માજી પણ પોતાના હંસ ઉપર બેસી અને રાજધાનીમાં આવે છે. રાજધાનીમાં આવ્યા પછી બ્રહ્માજી એને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આપણને જે કર્મ મળેલું છે, જેમાં આપણો જન્મ થયો છે, અને જન્મ, કર્મ અને જે કાંઈ આપણે વ્યવસ્થાઓ થઈ છે કર્મ પ્રમાણે, એ માણસે છોડવી જોઈએ નહીં. તું અત્યારે રાજા છો અને રાજાના કર્મ કયા હોય છે એ બધી વાતો બ્રહ્માજી એને સમજાવે છે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ અનાસક્ત રહી શકાય છે. ઇન્દ્રિયોને સંયમિત કરીને પણ ગૃહસ્થી જો આવી રીતનો પ્રયત્ન કરે તો ભગવાન શ્રી હરિના ચરણમાં એને સ્થાન મળી જાય છે. આ બધી વાતો અત્યારે બ્રહ્માજી ભગવાન પોતે જ અત્યારે અહીંયા કોને કહે છે? પ્રિયવત રાજાને કહે છે. એ આપણે સમજવાનો વિચાર કરી છે. જેને આ શત્રુઓને જીતવાની ઈચ્છા હોય તેણે સૌ પ્રથમ તો ઘર ગૃહસ્થ એટલે કે ગૃહસ્થીમાં રહીને જ તેમનો અત્યંત નિરોધ કરતા રહીને તેમને વશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કિલ્લામાં સુરક્ષિત રહીને યુદ્ધ કરનારો રાજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લે છે. પછી જ્યારે આ શત્રુઓનું બળ અત્યંત ક્ષીણ થઈ જાય છે ત્યારે વિદ્વાન મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરી શકે છે. તું જોકે શ્રી કમળ નાભ ભગવાનના ચરણ કમળની કળીરૂપ કિલ્લાને આશ્રય રહીને આ 6 શત્રુઓને તું જીતી ચૂક્યો છો, તો પણ પહેલાં તે ભગવાને આપેલા જે ભોગો છે એ પ્રથમ તું ભોગવી લે. શું કહે છે અહીંયા? ભગવાન પોતે બ્રહ્માજી અહીંયા રાજા પ્રિયવ્રતને કહે છે કે ભગવાને આપેલા જે ભોગો તને છે એ બધા તું ભોગો ભોગવી લે. ત્યારબાદ નિસંગ થઈને તું પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ અને પછી સારામાં સારું રાજ્ય ભોગવી અને તારા જે દીકરાઓ થાય એના હાથમાં સોંપીને તારે જંગલમાં જવાનું છે. વનમાં જવાની તું અત્યારે જે વાત કરી રહ્યો છો તારા પિતાને કે મારે આ રાજસિંહાસન ઉપર બેસવું નથી, તો બ્રહ્માજી એને કાન પકડીને કહેશે કે સંસારમાં રહીને સંયમ નિયમ પાળીને પણ માણસ શ્રી હરિની પ્રાપ્તિ કરી શકે છે. એવું આ અધ્યાયની અંદર બહુ સરસ રીતે અહીંયા 11 થી 19 શ્લોકની અંદર બ્રહ્માજીએ સમજાવ્યું છે. કેટલા? 11 થી 19 શ્લોકની અંદર બહુ સરસ રીતે રાજા પ્રિયવ્રતને આ બધી ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ શા માટે છે, એમાં રહીને ભોગવી અને નિસંગ થઈને કેવી રીતનું જીવી શકાય છે એ બધી વાતો કહે છે. શ્રી સુખદેવજી કહે છે કે 3 લોકના ગુરુ શ્રી બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પરમ ભાગવત પ્રિયવ્રતે પોતે નાનો હોવાના કારણે
નમ્રતાપૂર્વક માથું નમાવી દીધું અને જેવી આજ્ઞા એમ. શું કે છે, તમે મારું તો ઈચ્છા એવી હતી, કારણ કે હું વીતરાગ થઈ ગયો છું. મારું જે મન છે ને અત્યારે શ્રી હરિના ચરણ સિવાય બીજી કોઈ જગ્યાએ વાસના, કામના, રાજ હોય કે પુત્ર કે સ્ત્રીમાં ક્યાંય જતી નથી. બરોબર, પણ તમે મને કીધું કે રાજગાદી ઉપર બેસી તારે લગ્ન કરી સારો સંસાર કરી અને પછી જ્યારે તારો વાનપ્રસ્થાશ્રમ આવે ત્યારે તારે આ અત્યારે જે વાત કરે છે ને છોડવાની, એ તારે કરવાનું. આ બધી જ વાતો બ્રહ્માજીના મુખારવિંદમાંથી રાજા પ્રિયવ્રતે સાંભળી, માથું નમાયું, નમસ્કાર કર્યા અને પછી કીધું, તમે જે પ્રમાણે કહેશો તે પ્રમાણે હું કરીશ. જેમ અર્જુને કીધું ને, ભગવાને તો કહી દીધું કે મેં તે જે કાંઈ પૂછેલા પ્રશ્ન હતા, તારા મનની અંદર કાંઈ શંકા કુશંકાઓ હતી, એમ લડું કે ન લડું, લડું તો આમ થાય, ન લડું તો આમ થાય, આ તારી જે પ્રશ્ન હતો એ પ્રશ્ન મેં મારી બુદ્ધિ અનુસાર મેં તને બધા જવાબો આપ્યા છે. હવે એ બધા જવાબો જો તારી બુદ્ધિમાં ઉતરી ગયા હોય, તને કરવા જેવું લાગતું હોય, લડવા જેવું લાગતું હોય તો લડ, અને ન લાગતું હોય તો તારી ઈચ્છા. ભગવાને પણ અહીંયા ગીતામાં પણ આગ્રહ રાખ્યો કે મેં આટલું તત્વજ્ઞાન કીધું, 18 અધ્યાય સુધી માથાકૂટ તારી હારે કરી અને તું હવે લડવાની ના પાડે છે, એમ કરીને લાલ આંખ કરીને થપ્પડ બતાવી. મારું કયું નથી કરતો, હું આટલું મેં તને વિશ્વરૂપ બતાવ્યું, આટલો મોટો હું છું, અને મારું કહ્યું ને, આવું ભગવાને આગ્રહ રાખ્યો. તારી બુદ્ધિમાં ઉતર્યું હોય, તને કરવા જેવું લાગ્યું હોય, મેં તને જે તત્વજ્ઞાન, જે વિચાર કીધો એ ખરેખર જો તને યોગ્ય લાગ્યો હોય તો તું ઊભો થા અને લડ, અને ન લાગ્યો હોય તો તું ને હું છૂટા, આપણે ક્યાં આ કાંઈ બીજું છે, એમ કરીને ત્યારે અર્જુન કહેશે કે તમારી વાત બરોબર મારી બુદ્ધિમાં ઉતરી ગઈ. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. 11મા અધ્યાયમાં ખાલી એનો મોહ નષ્ટ થઈ ગયો હતો, પણ પાછી સ્મૃતિ મળી નહોતી, એટલે પાછા 7 અધ્યાય કહેવા પડ્યા. તમે તો ગીતા વાંચો ને તો એમાં સ્પષ્ટ છે કે 11મા અધ્યાયમાં ભગવાને જે વિશ્વરૂપ અર્જુનને જે બતાવ્યું એમાં અર્જુનનો મોહ ચાલ્યો ગયો હતો, પણ જે સ્મૃતિ મળવી જોઈએ કે હું ક્ષત્રિયનો બચ્ચો છું, મારે લડવું જોઈએ, અને આવી એ જે સ્મૃતિ હતી ને એ સ્મૃતિ આવી નહીં. તેથી 12 થી 18 અધ્યાયની અંદર ભગવાને માથાકૂટ પાછી કરવી પડી, કારણ કે સ્મૃતિ લાવવાની હતી. મોહ તો નાશ થઈ ગયો, ઘણીવાર માણસનો મોહ નાશ થઈ જાય, પણ જો સ્મૃતિ ન આવે તો શું થાય, તો માણસ કાંઈ કરી શકે નહીં. એટલે કે નષ્ટો મોહ સ્મૃતિ જ લબ્ધા. જો સ્મૃતિ કે મારો મોહ નાશ પામ્યો છે, અને જે 11મા અધ્યાયમાં મારી સ્મૃતિ વહી ગઈ હતી એ પાછી મને 18મા અધ્યાયમાં મળી ગઈ છે. કરીશે વચનન તવ, તમે કહેશો એ પ્રમાણે હું કરવા માટે તૈયાર. એક્ઝેક્ટ આ વાત અહીંયા છે. ભગવાને અહીંયા 11 થી 19 શ્લોક સુધી અહીંયા રાજા પ્રિયવ્રતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તું આવી રીતનો રાજનો ત્યાગ કરી, ગૃહનો ત્યાગ કરી અને આવી મોટી સંપત્તિનો ત્યાગ કરીને જંગલમાં જવાની વાત કરીને વીતરાગ રહેવાની જે વાત કરે છે, બરોબર, તો તારા જવા માટે યોગ્ય નથી. એમ કરીને ગૃહસ્થાશ્રમ ઉપર ભાર દીધો. ઈલોક અને પરલોક આ બંને વસ્તુ જરૂરી છે, એમાં બ્રહ્માજીએ એને ભાર દીધો કે આ લોકમાં પણ માણસે કેવી રીતનું કલ્યાણ કરી લેવું જોઈએ એ પણ શીખી લેવું જોઈએ, અને પરલોકમાં માણસને સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય છે, આ બંને વાતો જે છે એ ધર્મની બંને વાતો અહીંયા બ્રહ્માજી અત્યારે અહીંયા પ્રિયવ્રતને સમજાવે છે. પ્રિયવ્રત કહે છે કે તમારી વાત મારી બુદ્ધિમાં ઉતરી ગઈ, તમે જે પ્રમાણે આજ્ઞા કરી છે એ પ્રમાણે હવે હું ગૃહસ્થાશ્રમ સ્વીકારી અને રાજગાદી ઉપર બેસવા માટે તૈયાર. એક્ઝેક્ટ જે મહાભારતની અંદર વેદવ્યાસે જે વાત લખી છે એ જ વાત અહીં પ્રિયવ્રત રાજાના આ સંબંધની અંદર વેદવ્યાસ લખે છે. ત્રણેય લોકના ગુરુ શ્રી બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પરમ ભાગવત પ્રિયવ્રતે પોતે નાનો કહીને ઘણા આદરપૂર્વક તેની આજ્ઞા માથે ચડાવી લીધી. તમે જો કહેતા હોય તો હવે હું ગૃહસ્થાશ્રમ સ્વીકારી અને રાજ્ય ઉપર બેસીને રાજ કરવા માટે હું તૈયાર છું. આવી રીતનું અહીંયા કમિટમેન્ટ અત્યારે ભગવાનને અહીંયા પ્રિયવ્રત રાજે આપી દીધું. ભગવાન બ્રહ્માજીની પછી પૂજા કરી ત્યાર પછી તેઓ મન અને વાણીની અવિષય પોતાના આશ્રય તથા સર્વ વ્યવહારોથી અતીત એવા પરબ્રહ્મનું ચિંતન કરતા કરતા પોતાના લોકમાં ચાલ્યા ગયા. આ સમયે પ્રિયવ્રત અને નારદજી સરળ ભાવે તેમના તરફ જોઈ રહ્યા હતા. બ્રહ્માજી આટલી વાતો કરી અને પોતાના લોકમાં ચાલ્યા ગયા. અત્યારે નારદજી અને પ્રિયવ્રત બંને છે
મનુજીએ આ પ્રમાણે બ્રહ્માજીની કૃપાથી પોતાનો મનોરથ પૂરો થઈ ગયો પછી દેવર્ષિ નારદની આજ્ઞાથી પ્રિયવ્રતને સમગ્ર ભૂમંડળના રક્ષણની જવાબદારી સોંપી દીધી અને પોતે વિષયોરૂપી વિષય મુક્ત જળથી ભરેલા તરવા દુષ્કર એવા ગૃહસ્થાસન રૂપી જળાશયના ભોગો ભોગવાની કામનામાંથી નિવૃત્ત થઈ ગયા. મનુ મહારાજે જોયું કે બ્રહ્માજીની વાત બરોબર મારા દીકરા પ્રિયવ્રતે સાંભળી લીધી છે, એટલે મનુને ખૂબ જ આનંદ થઈ ગયો કે મારે નિવૃત્તિ લઈ અને મારે તપસ્યા કરવા માટે જવું હતું, પણ આ એક મોટું વિઘ્ન નડતું હતું. કયું વિઘ્ન? મારો દીકરો યુવરાજ થઈ ગયો છે, ગાદી ઉપર બેસે એવી એની લાયકાત છે, ગુણો પણ સારા છે, ભક્ત વત્સલ છે, બધું જ છે, પણ અત્યારે ગાદી ઉપર બેસવાની ના પાડે છે. બ્રહ્માજીએ સારી રીતે એને સમજાવ્યો. આ મનુએ બરોબર સાંભળ્યું તો મનુને એકદમ તૃપ્તતાનો ઓડકાર આવી ગયો. હાશ, મારી જે અંદરની ઈચ્છા હતી કે મારે તપસ્યા કરવા માટે જવું છે, પણ આ દીકરો ગાદી સ્વીકારવાની ના પાડે છે. ત્યારે અહીંયા સુખદેવજી શું કહે છે? સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને અત્યારે આ વાત સમજાવે છે. હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવ્રત ભગવાનની ઈચ્છાથી રાજ્ય શાસનના કાર્યમાં નિયુક્ત થયા. તેઓ સમસ્ત જગતને બંધનમાંથી મુક્ત કરાવવામાં અત્યંત સમર્થ હતા. તે આદિ પુરુષ શ્રી ભગવાનના ચરણ યુગ્મનું નિરંતર ધ્યાન ધરતા રહેવાથી તેમના રાગ વગેરે બધા જ મળ જોકે નષ્ટ થઈ ગયા હતા અને એમનું હૃદય પણ અત્યંત શુદ્ધ થઈ ગયું હતું. તેમ છતાં મોટા રહેવાનું માન રાખવા માટે તેઓ પૃથ્વીનું શાસન સ્વીકારવા માટે અને રાજગાદી ઉપર બેસવા તૈયાર. મોટેરાનું મારે માન રાખવું જોઈએ. બ્રહ્માજી પણ મોટા અને પિતા મનુ પણ મોટા. બંનેને આ જ વાત અહીંયા પ્રિયવ્રત રાજા પાસેથી આવી રીતની કહેવાની હતી. એટલે કે મોટાઓનું માન નાના છોકરાઓએ રાખવું જોઈએ એમ વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી અત્યારે રાજા પરીક્ષિતને એને જે પ્રશ્ન પૂછ્યો હતો કે ભોગની અંદર ડૂબેલો, બરોબર, જે પત્ની હોય, પછી પત્ની હોય, દીકરા હોય, શાસન હોય, તો આવા લોકો ગૃહસ્થાશ્રમમાં રહીને આવી રીતના શ્રી હરિની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે છે? એ પ્રશ્નના જવાબની અંદર અત્યારે ભાગવતકાર આ વાત લખે છે. ત્યારબાદ તેમણે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી બહિર્મતી સાથે લગ્ન કર્યા. તેનાથી તેમને 10 પુત્રો થયા. તેઓ બધા તેમના પિતાના જેવા શીલવાન, ગુણશાળી, કર્મનિષ્ઠ, રૂપવાન અને પરાક્રમી હતા. તેમનાથી નાની ઉર્જસ્વતી નામની એક પુત્રી પણ થઈ. તે પુત્રોના નામ આગ્નધીય, ઇમ્રજીત, યજ્ઞગુત, મહાવીર, હિરણ્યરેખ, પૃથર્ષ્ટ, સવન, ધવાતિષ્ઠ, વિતિહોત્ર અને કવિ. આ પ્રમાણે એમના પુત્રોના નામ અગ્નિ ઉપરથી પાડવામાં આવ્યા હતા. એમાંથી કવિ, મહાવીર અને સવન આ ત્રણે નૈષ્ઠિક બ્રહ્મચારી થયા. તેઓ બાલ્યાવસ્થાથી જ આત્મવિદ્યાનો અભ્યાસ કરતા રહ્યા અને અંતે તેમણે સંન્યાસાશ્રમ સ્વીકાર્યો. એ નિવૃત્તિ પરાયણ મહર્ષિઓએ સંન્યાસાશ્રમમાં જ રહીને સમસ્ત જીવોને અધિષ્ઠાન અને ભવબંધનથી બીધેલા લોકોમાં આશ્રય ભગવાન વાસુદેવમાં પરમ સુંદર ચરણ કમળનું નિરંતર ચિંતન કરતા હતા. તેનાથી પ્રાપ્ત થયેલા અખંડ અને શ્રેષ્ઠ ભક્તિ યોગથી તેમનું અંતઃકરણ સર્વથા શુદ્ધ થઈ ગયું હતું. તેમાં શ્રી ભગવાનનો આવિર્ભાવ થયો ત્યારે શરીર વગેરે ઉપાધિઓની નિવૃત્તિ થઈ જવાથી તેમના આત્મા સમસ્ત જીવોના આત્મારૂપ સર્વોત્તમાની પરમાત્મા સાથે અદ્રુપ થઈ ગયા. મહારાજા પ્રિયવ્રતની બીજી પત્નીથી ઉત્તમ, તામસ અને રેવત આ 3 પુત્રો ઉત્પન્ન થયા, જેઓ પોતાના નામવાળા મન્વંતરોના અધિષ્ઠિત છે. આ બધી જ વાતો વેદવ્યાસે બહુ સરસ રીતે આ 5મા સ્કંદની અંદર અહીંયા પ્રિયવ્રતનો આખો જે વંશ પરંપરા કેવી રીતની આગળ ચાલે છે એનો વિચાર આ અધ્યાયની 5મા અધ્યાયની અંદર કરવામાં આવ્યો છે. આ પ્રમાણે કવિ વગેરે 3 પુત્રના નિવૃત્તિ પરાયણ થઈ જવાથી રાજા પ્રિયવ્રતે 11 અર્બુદ અર્થાત 110 કરોડ વર્ષ સુધી પૃથ્વીનું શાસન કર્યું. જ્યારે તેઓ પોતાની અખંડ પુરુષાર્થમય અને શક્તિશાળી ભુજાઓથી ધનુષ્યની દોરી ખેંચીને ટંકાર કરતા હતા, ત્યારે બધા ધર્મદ્રોહીઓ ભયથી જાણે થરથરવા લાગ્યા હતા. પ્રાણપ્રિય બહિર્મસીના
દિવસે દિવસે વધતા આનંદ પ્રમોદ અને અભ્યુત્થાન વગેરે ક્રીડાઓના કારણે તથા સ્ત્રીજનને અનુરૂપ હાવભાવ શરમથી સંકુચિત મંદ હાસ્યયુક્ત એટલે કે નેત્ર કટાક્ષ મનભાવન વિનોદી વગેરેની મહામના પ્રિય વ્રત આત્મ સ્વરૂપમાં સ્થિત હોવા છતાં પણ જાણે વિવેકહીન વ્યક્તિની જેમ ભોગવતા હોય એમ લાગતું હતું. એકવાર તેમણે જ્યારે એવું જોયું કે ભગવાન સૂર્ય સુમેરની પરિક્રમા કરતા રહીને એક આલોક પર્યંત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશિત કરે છે, તેમનો અડધો ભાગ અડધો તો પ્રકાશમાં રહેતો જ નથી. આ અડધા ભાગમાં અંધકાર છવાયેલો રહે છે. તો તેમને લાગ્યું કે ત્યારે તેમણે હું રાત્રિને પણ દિવસ બનાવી દઈશ એવો સંકલ્પ લઈને સૂર્યના જેવા જ વેગવાળા એક જ્યોતિમય રથ પર ચડીને જાણે બીજો સૂર્ય હોય તેવી જ રીતે તે સૂર્યની પાછળ પૃથ્વીની 7 પરિક્રમાઓ કરી. જેમ અત્યારે યાન ગયું છે ને, અત્યારે યાન પરિક્રમા કરે છે ને, એ ઘટના છે કે આવી રીતની એટલી 7 આવી રીતની પરિક્રમા કરી. તે સમયે તેમના રથના પૈડાઓથી જે સાસ એટલે કે શીલા પડી ગયા હતા તે 7 સમુદ્ર થયા. તેમનાથી પૃથ્વી પર 7 દ્વીપ થઈ ગયા. તેમના નામ ક્રમશઃ જંબુ, લક્ષ્ય, શાલમીન, કુશ, ક્રોશ, શાક અને પુષ્કર દ્વીપ. એમાંના પહેલા કરતા પછીના દ્વીપનું પરિમાણ કદ વિસ્તાર બમણું છે અને એ સમુદ્રની બહારના ભાગમાં પૃથ્વીને ચારે બાજુએ ઘેરાયેલું છે. 7 સમુદ્રો ક્રમશઃ ખારા પાણીથી, શેરડીના રસથી, મદિરાથી, ઘીથી, દૂધથી, દહીંથી અને મીઠા પાણીથી આ 7 સરોવર અલગ અલગ રીતે ભરેલા છે. આ 7 સમુદ્રો દ્વીપોની ખાઈઓ જેવા છે અને પરિણામમાં પોતાની અંદરના દ્વીપ જેવડા છે. આમાંનો પ્રત્યેક સમુદ્ર અલગ અલગ 7 દ્વીપોનો બહારથી ઘેરીને રહેલો છે. બહિર્મસી પતિ મહારાજ પ્રિય વ્રતે પોતાના અન્યાયી પુત્રો અગ્નિશ્રિગ્ધ વગેરે પુત્રો મહારાજા પ્રિય વ્રત વિશે આ લૌકિક સિદ્ધાંત છે. રાજા પ્રિય વ્રતે જે કર્મ કર્યા તે કર્મો સર્વશક્તિમાન ઈશ્વર સિવાય બીજું કોણ કરી શકે છે. તેમણે રાત્રિના અંધકારને નષ્ટ કર્યો અને પોતાના રથના પૈડામાંથી પડેલા 7 સમુદ્રો બનાવી દીધા અને પ્રાણીઓની સુવિધા માટે, જેનાથી તેમનામાં પરસ્પર કલેશ ન થાય તે માટે દ્વીપો વડે પૃથ્વીના વિભાગ કર્યા અને પ્રત્યેક દ્વીપમાં અલગ અલગ નદી, પર્વત અને વનોની તેની હદ નક્કી કરી દીધી. તેઓ ભગવત ભક્ત નારદજીના પ્રેમી ભક્ત હતા. તેમણે પાતાળ લોકને, દેવલોકને અને મર્ત્યલોકને તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યને પણ નરક તુલ્ય માન્યા હતા. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયામ એટલે કે 5મ સ્કંદે પ્રિય વ્રત વિજયે પ્રથમોધ્યાય. 5મા સ્કંદ અંતર્ગત પ્રિય વ્રત વિજયમાંનો પહેલો અધ્યાય સમાપ્ત થયો. પહેલા અધ્યાયની અંદર અહીંયા પ્રિયવ્રત રાજાએ રાજગાદી ઉપર બેસવાની ના પાડી. બ્રહ્માજી આવ્યા, બરાબર. 11 થી 19 શ્લોક સુધી બહુ સારી રીતે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ભક્તિ થઈ શકે છે. પોતાનું કર્મ છોડ્યા વગર પણ માણસ પ્રભુ શ્રી હરિના ચરણની અંદર જઈ શકે છે. આ બધી જ વાતો એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. રાજગાદી ઉપર બેઠા પછી અહીંયા એક દંતકથા પણ લખે છે કે સૂર્ય એક ભાગને ખાલી પ્રકાશિત કરતો હતો. હાથમાં ધનુષ બાણ લઈ રથમાં બેસી 7 પ્રદક્ષિણા કરી અને સૂર્યને પણ કહી દીધું કે તમારે આખા જગતમાં પ્રકાશ ફેલાવવાનો છે. આ બધી વાતો અહીંયા પ્રથમ સ્કંદની અંદર શું કહેવાય 5મા સ્કંદની અંદર પ્રથમ અધ્યાયની અંદર વેદ વ્યાસે સરસ લખી છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. 41 શ્લોક આમાં હતા, બરોબર ને. એટલે થોડા કોઈ 5 શ્લોક ગયા છે, થોડાક આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે 2 દિવસની રજા, શનિ અને રવિ. સોમવારે પાછા લગભગ આપણે વરસાદ જેવું વાતાવરણ છે,
એટલે શું કરશું વાતાવરણ આવું હોય તો અહીંયા આવવાનું. બરોબર વરસાદ જેવું હોય તો અહીંયા આવી જાવ